આજરોજ આણંદ બોરસદ ગામ કઠોલમાં બસ સ્ટેન્ડ ઉપર ડીકે કોમન સર્વિસ સેન્ટરમાં આધાર કાર્ડની કામગીરી માટે 200 રૂપિયા લેવાતા હોવાનું જાણવા મળ્યું છે। આધાર કાર્ડમાં નંબર લિંક કરવા માટે 200 રૂપિયા લેવાતા હોવાનું જાણવા મળ્યું છે। આ વધારાના પૈસા લોકો પાસેથી ઉઘરાવતા ગામના લોકોમાં રોષની લાગણી જોવા મળી છે। કેમ છો ભાઈ કરણભાઈ? મજામાં? શું કરાવ્યા તમે? અમે તો કેટલા પૈસા લીધા ભાઈ આધાર કાર્ડ નંબરના? હે બોલો બોલો વાંધો નહીં। હા કેટલા લીધા? હજુ નહીં કરાવ્યું। કેટલા લીધા પૈસા? હજુ પૈસા આલ્યા જ નહીં। કેટલા લીધા? કીધા કેટલા? હા 200 રૂપિયા। બરાબર। ચમ ભાઈ 200 રૂપિયા લો? હું લાવું છું મારું પ્રાઇવેટ છે। આધાર કાર્ડની તમારી આઈડી આપો ને મને સેટ લાવો। નહીં મારા આઈડી કાર્ડ લખી નાખો। તો પછી ડાયરેક્ટ કેમનું વહીવટ કરો છો? દાવેથી જોવા પિનલભાઈને વાત કરી તમે? હિતેશભાઈ ડીસી પિનલભાઈ બે જણા? તો પછી તો 200 રૂપિયા કેમ ના લો છો તમે? કરને વાત પણ કશો વાંધો નહીં, ખોજો સર સાઈડ પર રહો। 200 રૂપિયા ના હોય ને યાર। અરે તું કર લે તું આ બાજુ રહેજો, આ બાજુ રહો, આ બાજુ રહો। મફત કર તું તાર। ઓ ભાઈ આ બાજુ નંબર દેખાય બરાબર। આવ તું તાર મફત કર વાંધો નહીં। 200 રૂપિયા હોય કેવું? ઘેર ઘેર તે તાર કરવું હોય ઘેર ઘેર તે કરજે ભાઈ। પણ 200 રૂપિયા હોય આધાર કાર્ડના? આ તો ના હોય પણ પબ્લિકને હું થોડો ઘેર બોલાવવા જાઉં છું। 200 રૂપિયા કોણે કીધા તમને લેવાના? 200 રૂપિયા કોણે કીધા? પાવતી આલી તમને ભાઈ? પાવતી આલી આધાર કાર્ડની પાવતી? તમને હું ઘેર પાવતી આલી તો 200 રૂપિયા ભાઈને કેમ ના આલ્યા? ઘેર બોલાવવા તો પછી ના ના તમને હું ઘેર બોલાવવા અરે ના હોય આટલા બધા 200 રૂપિયા। કહ્યું મેં તમને। તો ભાઈ આ કઠોલ ગામમાં એક આ દુકાન છે CSC કોમન સર્વિસ સેન્ટર, એની અંદર તમે જોઈ શકો છો DK કોમન સર્વિસ સેન્ટર છે, એની અંદર 200 રૂપિયા ઉઘરાવવામાં આવે છે। હવે બરાબર 200 રૂપિયા લઈને આ ગામના લોકો જોડે આધાર કાર્ડમાં નંબર લિંક કરવામાં આવે છે। આ કઠોલ ગામ છે બરાબર।